ગીર સોમનાથમાં સોમનાથ મહાદેવ નગરચર્યાએ નીકળ્યા છે ત્યારે પ્રભાસ તીર્થમાં સોમનાથ મહાદેવ નગરચર્યાએ નીકળ્યા છે ત્યારે મંદિરના 75મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સોમપુરા તીર્થ પુરોહિત સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે ત્યારે કથાકાર રમેશ ઓઝા, કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા અને સાંસદ રાજેશ ચુડાસમા પણ જોડાયા છે ત્યારે પાલખી યાત્રામાં ઉજ્જૈનથી ડમરુવાદક સમૂહ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે ત્યારે ભસ્મ રામૈયા મંડળ દ્વારા અદ્ભુત ડમરુ વાદન સાથે નાસિક ઢોલની પણ જમાવટ થઈ છે ત્યારે પાલખી યાત્રામાં સ્થાનિક તીર્થ પુરોહિતો પારંપરિક પરિધાનમાં જોડાયા હતા ત્યારે સોમનાથ નગરમાં ભક્તિમય માહોલ છવાયો હતો। આજે સોમનાથના સ્થાપના દિવસ નિમિત્તે સોમનાથના તીર્થ પુરોહિતો દ્વારા સોમપુરા બ્રાહ્મણ સમાજ દ્વારા આ દર વર્ષે 3 વર્ષથી આ પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવે છે। આ વખતે પણ વિશેષ રૂપે આયોજન કરવામાં આવ્યું છે। આજે રમેશભાઈ ઓઝા દ્વારા પૂજા અર્ચના કરી અને આ પાલખી યાત્રાનો આજે શરૂઆત કરાવી છે। જેમ બીજા જ્યોતિર્લિંગોમાં ભગવાન નગરચર્યાએ નીકળે છે, સોમનાથમાં પણ દર વર્ષે સ્થાપના દિવસ નિમિત્તે સોમનાથની નગરચર્યા કરી અને સોમનાથના નગરજનોને દર્શન કરવા માટે ભાવિકોને આપતા હોય છે। ત્યારે આવનારા સમયમાં રાજ્ય સરકાર પણ આ પાલખી યાત્રાને દેશ અને દુનિયા સુધી લઈ જવા માટે રાજ્ય સરકાર પણ કટિબદ્ધ છે અને આવનારા સમયમાં પવિત્ર વિકાસ યાત્રા ધામના માધ્યમથી સરકાર પણ આમાં વિશેષ આયોજન કરી અને આ પાલખી યાત્રામાં વધારેમાં વધારે લોકો જોડાય એવા પ્રયત્ન કરે છે। આજે પાલખી યાત્રા છે સોમનાથમાં આજે ભગવાન સોમનાથ મંદિરનું જે આપણે પ્રાણ પ્રતિષ્ઠા થઈ એને આજે 75મું વર્ષ છે અને છેલ્લા 3 વર્ષથી સોમપુરા બ્રાહ્મણ સમાજ દ્વારા ભગવાન સોમનાથની આ નગર યાત્રાનું આયોજન કરવામાં આવે છે। આ વર્ષે ગુજરાત સરકાર પ્રવાસન વિભાગ પણ આમાં જોડાયેલ છે અને આપ જોવો છો લોકોમાં એનો ઉત્સાહ છે અને ભવિષ્યમાં ગુજરાત સરકારના સહિયારા પ્રવાસથી આ યાત્રા છે એ લોકો માટે એક મોટું આકર્ષણનું કેન્દ્ર બને અને ધાર્મિક લોકો જે છે એને યાદ થાય અને મોટી સંખ્યામાં જોડાય અને આ ફલક આપણે મોટી સ્વરૂપમાં લઈ જઈ શકીએ એવું 100% આયોજન કરશું અને સમગ્ર સોમપુરા બ્રાહ્મણ સમાજને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ। जय श्री सोमनाथ। मैं जयवर्धन तुलजा शंकर जानी श्री तीर्थ पुरोहित श्री सोमपुरा ब्राह्मण समाज का उप प्रमुख हूँ और आज देवादिदेव महादेव जी का 75वां वर्धापन दिन है और भगवान सोमनाथ जी को प्रार्थना करते हैं कि इस शुभ अवसर पर सभी सनातनियों का सुख शांति समृद्धि एवं निरोग दीर्घायुष्य प्रदान करे, ऐसे सब सनातनियों की ओर से प्रार्थना करते हैं। ये सारे आयोजन में श्री सोमपुरा ब्राह्मण समाज तीर्थ पुरोहित ने किया है और गुजरात टूरिज्म के सहयोग से हुआ है। जय श्री सोमनाथ।